ક્યાં પહેરવાનું? એને કાનમાં પહેરવાનું, ઇયરિંગ છે. એનો જે ફાઇનલ લુક છે ને એ તમને બતાવું. આ જો, આહા, ભારત માતા કી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. સાથે મિત્રો આજના નવા બ્લોગની શુભ શરૂઆત કરીએ છીએ મોર્નિંગ બ્રેકફાસ્ટથી. અત્યારે સમય થઈ ગયો છે સવારે 8:30 વાગ્યાનો અને હું જીમમાં જઈને આવી ગયો છું ફ્રેશ થઈને. અત્યારે એટલી ભૂખ લાગી છે ને તો સીધો હવે પહેલા થશે ભાઈ બ્રેકફાસ્ટ. ગુડ મોર્નિંગ રવ્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય જલારામ. જય જલારામ. અને આજે બ્રેકફાસ્ટ ની અંદર છે ભાઈ ગરમા ગરમ પુલાવ છે, ગાંઠિયા છે, આ રોટલી છે તળેલી, ચા છે. એ રોટલી નથી, એ પરાઠો છે રોટલી. પરાઠો છે. અને આજે દ્રવ્યાના સ્કૂલમાં બનવાનું છે. શું બનવાનું છે? મને નહીં ખબર. હે 15મી ઓગસ્ટનું સેલિબ્રેશન છે એટલે ટીચરે કીધું કે તમે જે પણ બનીને આવો તો એને ભારત માતા બનવાની બહુ જ ઈચ્છા છે. એટલે દ્રવ્યા ક્યારની મને કહેતી હતી કે પપ્પા મને ભારત માતા આ વખતે બનવું છે. તો ગઈકાલે ગાઈસ અહીંયા અમે નજીકમાં જે બધા ફેન્સી ડ્રેસના બધા ડ્રેસ મળે છે તો ત્યાં જઈને આવ્યા રાત્રે. અને પછી માંડ મળ્યો, કારણ કે અત્યારે બધી સ્કૂલોમાં આ બધા ફેસ્ટિવલ ને એવું ચાલતું હોય ને એટલે આ કપડાઓ પાછા જલ્દી મળતા નથી. એટલે અમારો એક કોન્ટેક્ટ વાળા ભાઈ હતા, એમને પૂછ્યું અને એડવાન્સમાં એમને રખાયો હતો એટલે ડ્રેસ લઈ આવ્યા છે. તો ફટાફટ નાસ્તો કરી લઈએ, ત્યારબાદ હવે ભારત માતા બનશે. દ્રવ્યાનો લુક કેવો છે તમને વિડીયોમાં બતાવીએ. તો ગાઈસ આપણે જે ફૂલ છોડ લાયા હતા ને, જો કેટલા સરસ ફૂલ આવી ગયા. જો આ જાસૂદના આજે 2 ફૂલ આવ્યા છે મસ્ત. અને આ ગુલાબના પણ જો આજે 1 અને આ 2 એકદમ ફ્રેશ ફૂલ આવ્યા છે. તો હવે બધા પ્લાન્ટ્સમાં આપણે કાલે જ પાણી નાખ્યું હતું, હવે આજે નથી નાખવું કારણ કે આજે છે ને વરસાદી વાતાવરણ છે એટલે પછી જો પાણીની આમ જરૂર લાગતી નથી. બધા છોડમાં ગઈકાલ સાંજે જ પાણી નાખ્યું હતું એટલે આપણે આજે એમને એમ રહેવા દઈએ છીએ. જો બાકી આમ સરસ ગાર્ડન રેડી થઈ ગયો. જો તો ફાઇનલી હવે દ્રવ્યાને રેડી થવાનો સમય થઈ ગયો છે. અને આ બધી એસેસરી, બધા જે કપડાં છે, આખો ફૂલ ભારત માતાનો આખો સેટ છે ને, જો એમાં કેટલી બધી વસ્તુ આવે, બહુ બધી વસ્તુ આવે ને. બહુ બધી વસ્તુ. કેટલી વાર લાગશે તૈયાર થવામાં? 5-10 મિનિટ. 5-10 મિનિટ. અને દ્રવ્યા એક્સાઇટેડ ને? ભારત માતા કી વંદે વંદે વાહ. હવે દ્રવ્યા રેડી થવાનું ચાલુ થયું છે. નીચે ધોતી પહેરી છે, ધોતી છે, ધોતી અને ઉપર બ્લાઉઝ છે, બ્લાઉઝ. પપ્પા આને ક્યાં પહેરવાનું? એને કાનમાં પહેરવાનું, ઇયરિંગ છે, છે ઇયરિંગ છે. પછી જો નેકલેસ છે, પછી શું ક્યાં પહેરવાનું? આ એ હાથમાં લગાવવાનું બંને આમ હોય ને, જો અહીંયા આ બાજુ અહીંયા બોડી હોય ને, બોડી આપડી જ્યાં બોડી ક્યાં હોય, બોડી કઈ? હા બોડી ઉપર લગાવવાનું છે. આખું નિધિ તને રેડી કરી દેશે. સરસ. એ હવે પાછળ બાંધવાનું હશે પાછળ. મને તો કઈ ખ્યાલ નહીં પડતો આમાં પછી ક્યાં વસ્તુ કઈ. તમને આમ ખ્યાલ આવ્યો ક્યાં કઈ વસ્તુ કરવાનું હે? એક્સપેરિમેન્ટ? ના ખબર છે. ખબર છે. ઓકે. તો ગાઈસ ફાઇનલી દ્રવ્યા રેડી થઈ ગઈ છે. એનો જે ફાઇનલ લુક છે ને એ તમને બતાવું. આ જો, આહા, દ્રવ્યા રેડી ને? કમ્ફર્ટેબલ? ઓકે. દ્રવ્યાની આજે ભાઈ 20 પૂરી થઈ ગઈ. કાલે મને કેટલું કીધું કે ભાઈ મને ભારત માતા બનાવો. મેં કીધું કે વરસાદ છે પાછું એટલે ફાવશે નહીં ફાવવા. એમ જે ઈચ્છા હોય બધું પૂરી કરવાની હે ને. છે એટલે દ્રવ્યાને ફાઇનલી રેડી કરી દીધી છે. ભારત માતા કી. તો ગાઈસ હવે ફટાફટ જઈએ છે સ્કૂલમાં, કારણ કે સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. દ્રવ્યા એક્સાઇટેડ? હા તારે ભારત માતા જ બનવું હતું? હા. એવું કેમ? કે સ્કૂલમાં મજા આવે ને એટલે. એટલે સારું મજા આવે છે ને? હા.
ઓકે. ગયા વર્ષે ભાઈ એને આર્મી મેન બનવું હતું તો આર્મી મેન બનાવ્યો હતો. હવે આ વખતે કે અમારે ભારત માતા જ બનવું છે. મેં ઓપ્શન કીધા કે ભારત માતામાં પાછું તને કોસ્ટ્યુમ એ પ્રમાણે આવશે આમ તેમ, પણ કે નહીં ભારત માતા જ બનવું છે મારે. આપણે તો પૈસા ગણપતિ બનાવ્યા હતા, આર્મી મેન. મેન પણ એ બધી ગાઈસ તારે ચેનલ ચાલુ નથી ને એટલે એ બધી ફોનમાં ખાલી અમારા જોડે નાના નાના વિડીયો છે. બાકી ચેનલ ત્યારે હોત ને તો બતાવત અને મજા આવત તમને પણ જોવાની. એને એક વિડીયો બનાવી દઈશું બધા જે પોસ્ટમેન ને બધું બની હતી ને એનો એક આખું ભેગો કરીને એક વિડીયો બનાવી દીધો. અને હું તો ગાઈસ એટલું જ તમને કહેવા માંગીશ કે તમારા બાળકો જો આવી બધી પ્રવૃત્તિઓમાં ભાગ લેશે ને તો એમનો ડર ભાગશે. એટલે જેમ જેમ મોટા થશે ને, સ્કૂલ કોમ્પિટિશન હોય અથવા કોઈ પણ બાહ્ય કોમ્પિટિશન સ્ટેટ લેવલે થતું હોય ને, તો આવી બધી પ્રવૃત્તિઓમાં એક્ટિવ હશે ને પહેલાથી, તો એ લોકોને ક્યારેક સ્ટેજ ફિયર નહીં રહે. અત્યારે સૌથી મોટી વસ્તુ એ જ હોય છે કે બધા લોકોને સ્ટેજ ફિયર હોય છે, એમ કે ભાઈ માઇક ચાલુ કરો અથવા ત્યાં 10 લોકો વચ્ચે ઉભા રહો, બોલો તો તમે ખાલી એમને એવું કહીએ કે ભાઈ માય સેલ્ફ ડિફાઇન કરો તમે, તો પણ નથી બોલી શકતા. શું કેવું તમારું? બરાબર છે. હું પણ જયારે સ્કૂલમાં હતી ને ગાઈસ ત્યારે મને તો સ્ટેજ પર જવાનો ખૂબ જ ડર લાગતો હતો. હું નિબંધ સ્પર્ધામાં ભાગ લેતી હતી, ક્યારેક વક્તૃત્વ સ્પર્ધામાં કે એવું સિંગલ તો ક્યારેક કોઈમાં પાર્ટ લીધો નથી. પણ દ્રવ્યા એ બાબતમાં અમારે સારું છે કે એ બધામાં પાર્ટ લે છે અને એને એવો કોઈ ડર નથી. એમ જેને કંઈ પણ કેવું હોય, ટીચરને કંઈ પૂછવું હોય તો આરામથી પૂછી શકે છે. મને તે બધી વસ્તુનો બહુ જ ડર લાગતો હતો, એટલે એને અત્યારથી એને જે કરવું એવું બધું જ કરાવું છું. અને તમે પણ તમારા બાળકોને જે બી ઈચ્છા હોય બધી જ પૂરી કરવાની, અને આ રીતે જે પાર્ટ લેવા માંગતા હોય તો એમને પ્રોત્સાહન આપવાનું, એટલે એમને ખૂબ મજા આવી છે. અને હવે પહેલા કરતા અત્યારે તો સ્કૂલોમાં ઘણી બધી એક્ટિવિટી થાય છે, એટલે બાળક અત્યારના તો એવા નથી. એટલે પહેલા તો થોડું શરમાળ ને એવું હતા ને, તેઓ નતા બોલી શકતા. હું તો બહુ શરમાતી હતી, એટલે ક્યારે આવી રીતે ભાગ નથી લીધો કોઈ વસ્તુઓમાં. એમ તો એટલું કહું છું કે નાના બાળકો છે ને, એક એક્ઝામ્પલ તમને બેસ્ટ આપી દઉં કે દુનિયાની ઊંચામાં ઊંચી બિલ્ડિંગ કઈ છે? બુર્જ ખલીફા. હવે એનો પાયો છે એ જો સ્ટ્રોંગ હોય તો એટલી મોટી બિલ્ડિંગ છે અત્યારે, એ કેવી અડીખમ ઊભી છે. એવી રીતે નાના બાળકો છે એને અત્યારથી તમે અત્યારે બેઝ કહેવાય. જેમ જેમ નાની ઉંમર છે ને એમની એકદમ બેઝ કહેવાય. મોટા થશે અત્યારથી જ એમનો જો ડર જતો રહેશે ને તો લાઈફમાં ખૂબ આગળ વધશે. બસ એટલું જ તમને કહેવા માંગીશ ગાઈસ. એટલે એમને કોઈ વસ્તુમાં ધારો કે એમને અંદરથી કરવાની ઈચ્છા હોય ને તો કરવા દેજો. બસ આ એક જ નાનો મેસેજ હું તમને કહેવા માંગીશ, વધારે નહીં કહેવા માંગુ, કારણ કે હવે સ્કૂલ આવી ગઈ છે. તો હવે દ્રવ્યાને સીધી આપણે કરીએ છીએ ડ્રોપ. એની આમ ફરી જાય એકવાર, જો આમ જો તેની ભારત માતા કી. ઓકે ચલો બાય બાય. નિધિ ઓફિસ જતી રહી, એના પછી મારે 2-3 પ્રોજેક્ટનું થોડું લખવાનું હતું અને વિડીયો એડિટિંગ ને બધું કરવાનું હતું, એટલે અત્યાર સુધી તો એ બધું કર્યું છે. હવે ભૂખ બી લાગી છે અને દ્રવ્યાને સ્કૂલમાં લેવા જવાનો પણ ટાઈમ થઈ ગયો છે. તો દ્રવ્યાને પહેલા સ્કૂલમાંથી આપણે પિકઅપ કરી લઈ આવીએ, ત્યારબાદ પછી જોઈએ છે જમવામાં શું બનાવ્યું છે. તો ગાઈઝ હવે ફાઇનલી દ્રવ્યાને લેવા માટે સ્કૂલે આવી ગયો છું, અને મને એવું લાગતું હતું કે કદાચ પ્રોગ્રામ છે ને સવારનો હશે, કારણ કે છોકરાઓ બધા એકદમ રેડી થઈને આવે, એને કદાચ 4 કલાક સુધી કદાચ પહેરી ના રહે કોસ્ટ્યુમ. પણ આ તો કઈ ઊંધું જ થઈ ગયું. દ્રવ્યાને ફાઇનલી આપણે લઈ લીધી છે, અને દ્રવ્યા જો ભારત માતાના કોસ્ટ્યુમ જ છે. તો દ્રવ્યા તને આમ કંટાળો આવતો હતો આમ કે કપડાં કાઢવું એવું આ તેવું થતું? ટીચર એવું કામ ના કર્યું? આગળના જે પ્રોગ્રામો થાય ને એમાં તો તમારે સવારે બધા પ્રોગ્રામ કરી નાખે પછી કપડાં ચેન્જ કરાવી દે છે ને, તો આજે કેમ નહીં થયું? કેમ કે આજે 2 વાર ફોટો પડાયો હતો એટલે કપડા ના ચેન્જ. પછી બીજા શું બનીને આવ્યા હતા તારા ક્લાસમાં? પીઝા, સોલ્જર. પછી અલગ અલગ કઈ મને ના આવ્યા હતા. કઈ બહુ બધા પાર્વતી માતા. પછી કોઈ મારા જેવું કોઈ મને ના. ભારત માતા બન્યા હતા બીજા? ભારત માતા બહુ બધા ભણ્યા હતા. બહુ બધા બન્યા હતા? 3 ભારત માતા. 3 ભારત માતા હતા. અચ્છા. અને 2 ક્લાસના અમારા બાજુનો એક ક્લાસ છે એમાં 2 ભારત માતા હતા. 2 બરોબર. તો મજા તો આવી કે નહીં તને? મજા આવી ગઈ ને? ઓકે. અને બહાર જો ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે. હું ઘરેથી નીકળ્યો ને ત્યારે વરસાદ નતો, પણ અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. પણ ગાડીનો ફાયદો એટલો જ છે કે ભાઈ વરસાદ હોય, ગરમી હોય કે ઠંડી હોય, બધેમાં ભાઈ પ્રોટેક્શન મળે. શું કેવું દ્રવ્યા? બરોબર ને? તો ચલો ગાઈઝ હવે ફટાફટ ઘરે જઈએ છે, કારણ કે સખત લાગી છે ભૂખ. તને ભૂખ લાગી? હા.
ઓકે ચલો ત્યારે ફટાફટ જઈએ ને. ગાડીમાં ચણા છે. અને ગાડીમાં ચણા પડ્યા છે ને પાછળ જો આ ડબ્બીમાં, એટલે દ્રવ્ય એવું કે પપ્પા મને ચણા આપી દો ને. હવે દ્રવ્ય હવે ચણા ખાતી ખાતી હવે ઘર સુધી પહોંચી જશે, બરોબર ને? દ્રવ્યાને ગાઈસ કેટલી ભૂખ લાગી, જો ઘર હજુ આવ્યું નથી ને જો રસ્તામાં જ ચણા ખાય. બધા ફિનિશ કરી નાખ્યા ભાઈ. તો ગાઈસ હવે ઘરે આવી ગયા છે ને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. જમવાની અંદર આજે 2 વેરાયટી છે ભાઈ. પહેલું શું છે જોઈએ આની અંદર. આ છે કાંદા અને બટેકાનું મેથીનું એવું કંઈક મિક્સ શાક એવું કંઈક દેખાય છે. બીજું છે રોટલી, એમાં મકાઈની છે, ઘઉંની છે, અને આપણી ફેવરેટ વસ્તુ આજે ઘણા ટાઈમે બની છે. હા જો દૂધી દહીં વાળી, પણ કઢી છે કે દૂધી દહીં વાળી? કઢી છે, કઢી. અને ગાઈસ આ જો ક્યાંથી લાવી? આ સોમનાથ થી. જો ચલો એમ બતાવ. લાઈટ થાય છે ને રાત્રે, નાઈટ ના પણ અત્યારે અજવાળામાં દેખાતી નથી ને. જો કરો. ઓકે તો ગાઈસ હવે અમે ખાઈ લઈએ, પછી અમને કોસ્ટ્યુમ આપવા જવા. કોસ્ટ્યુમ હા, તો હવે ટાઈમ પણ થઈ ગયો છે, ભૂખ બી લાગી છે ને દ્રવ્યાનો જે ભારત માતાનો કોસ્ટ્યુમ લાવ્યા હતા ને એને પાછું આપવા જવાનું છે. તો હવે ફટાફટ જમી લઈએ પછી નીકળીએ. તો ગાઈસ હવે અમે ખાઈ હવે મારા કપડા આપવા જઈએ છે. બહાર વરસાદ પડે. અને ગાઈસ જો બહાર વરસાદ પડે. બહાર વરસાદ પડે? હા, ધીમો વરસાદ આવે. છાતા ફુવારો વરસાદ. અને આ સિઝનમાં આમ બહાર જવાની મજા આવે એમ, કારણ કે બધું તમે જો ગ્રીન થઈ ગયું. બધી જગ્યાએ ઘાસ, રોડ, બધી જગ્યાએ ગ્રીનરી થઈ ગયું. એટલે ચોમાસા છે ને મારી ફેવરેટ સિઝન. ચોમાસામાં મારી બી. તું તો એવું કહેતી હતી કે મને તો નહીં મજા આવતી, રમવા નહીં જવા મળતું, રમવા નહીં જવા મળતું નીચે ચોમાસામાં. પપ્પા મને તો ચોમાસું ગમતું નથી. કાલે તો એવું કહેતી હતી. પણ વરસાદ હોય ને તો નાહવાની મજા આવે, પણ રમવાની મજા ના આવે. રમવાની મજા ના આવે. બરોબર છે. તો હવે નીકળ્યા છીએ દ્રવ્યાના કપડા આપવા માટે. અને ગાઈસ જો આ છાટા આવે. જો આ છે ને મસ્ત રોડ છે, જો અહીંયા આગળ જો. આ મારો ફેવરેટ રોલ છે. આ જો સિમ્પલ. તો ફાઇનલી ગાઈસ હવે ડ્રેસ આપવાનો છે, જગ્યા આવી ગયા છે. આ જો ગણેશ ડ્રેસ વાલામાં અહીંયા ઓલમોસ્ટ બધા ડ્રેસ મળી જતા હોય. તો ગાઈસ અત્યારે સાંજ થઈ ગઈ છે અને બહાર ઝરમર વરસાદ આવે છે. જો એકદમ ઝરમર ક્યારનો 4 વાગ્યા ને ત્યારનો વરસાદ ચાલુ થયો જો. એટલે બધા છોકરાઓ છે ને નીચે અત્યારે આયા હતા હમણાં, પણ વરસાદ ચાલુ છે એટલે જતા રહ્યા. આજે કોઈ દેખાતું નથી. આખું આ જગ્યા એકદમ સુમસામ થઈ ગઈ છે. છોકરાઓ કે વરસાદ પડી રહ્યો એટલે બધા છોકરાઓને કોઈ નીચે મોકલે નહીં, પાછા લપસી જાય, પડી જાય તે હોય. એટલે પછી દ્રવ્યાને જવાનું હતું, પણ હવે વરસાદ પડે છે એટલે મેં કીધું પેલા હોમવર્ક ફિનિશ કરી દે. જો કદાચ બંધ થઈ જાય ને તો પછી આટો એક મારી આવજે. દ્રવ્યા અત્યારે હોમવર્ક કરવા બેઠી છે. હોમવર્ક શું લખે છે? હિન્દીનો હોમવર્ક. ઓકે, હિન્દીનો હોમવર્ક. તારે ઇંગ્લિશનું ફિનિશ થઈ ગયું? ઇંગ્લિશનું ફિનિશ થઈ ગયું. ઓકે, આ વી કર્યો જો. એના હેન્ડ રાઇટિંગ કેટલા મસ્ત છે જો. વી ફિનિશ થઈ ગયું. અત્યારે હવે હિન્દીનું હોમવર્ક કરે છે. હજુ બીજું પેઇન્ટિંગ બનાવવાનું બાકી ને? આ જો પેઇન્ટિંગ આની એક બુક છે ને એમાં પાછું એક પેઇન્ટિંગ પણ આમાં બનાવવાનું છે. એમાં બી વાર લાગશે. બહુ બધું આજે હોમવર્ક આપી દીધું, તો આજે ફિનિશ કરીશ. ઓકે. તો દ્રવ્યા હોમવર્ક કરે છે અને હવે વેઇટ કરીએ છીએ કે નિધિ ક્યારે આવે. પછી ચા પીવાનો પ્લાન છે આજે. વાતાવરણ મસ્ત ઠંડુ થઈ ગયું એટલે. શું કહે છે? ભૂખ લાગી? હા. શું ખાવું છે? ગોટા? હવે ગોટા મને ગેસમાં પેલું. એટલે ગોટા ચાલ મમ્મી આવી જશે. બરોબર છે. એટલે નિધિ આવે ને એટલે વરસાદ ને એવું પડે છે ને, એક સરપ્રાઈઝ આપણે નિધિને આજે આપવાની એવી ગણતરી છે. એટલે વાત કરી નથી, હમણાં ફોન આવ્યો હતો, વાત એવી કરી નથી. ઘરે આવે એટલે ફ્રેશ થઈ જાય ત્યાં સુધી એ મમ્મી જો રસોડામાં અત્યારે બધું તૈયારી કરે છે. ગોટાની ખીરું બીરું બધું બનાવે છે. બધું રેડી થઈ જાય ને પછી બહાર ચૂલાના સેટઅપમાં અહીંયા ગાડી સેટઅપ આપણો કરવાની ગણતરી છે. વરસાદને જોતા એન્જોય કરતા ગરમા ગરમ ચા અને ગોટા.
તો ફાઇનલી ગાઈસ હવે નિધિ આવી ગઈ છે. એટલે ક્યાં જતા રહ્યા તમે? દેખાતા નથી ને પ્રેમમાં. હા, કેવો રહ્યો વરસાદ? બહુ છે. આજે તમારા માટે એક સરપ્રાઈઝ છે. ફટાફટ ફ્રેશ થઈ જાઓ, પછી એક સરપ્રાઈઝ છે. તો ફાઇનલી ગાઈસ હવે નિધિ છે નાઈને આવી ગઈ છે અને આપણું અહીંયા સેટઅપ પણ રેડી છે. ક્યાં ગયા હે? સરપ્રાઈઝ. આંખો ખોલો, આંખો ખોલો. કેવું લાગ્યું સરપ્રાઈઝ? શું છે સરપ્રાઈઝ? ચા અને ગોટા. ક્યાં છે ગોટા? અરે ગોટાનું આવ્યું ને બધું બેટર રેડી કર્યું છે. જો આમાં બધું તૈયાર કર્યું છે. આ 2 ટાઈપના ગોટા, બટાકા, ડુંગળી, મેથીના ગોટા. અહીં ગરમા ગરમ ચા બને છે. આ સરપ્રાઈઝ હતું. જોરદાર. હે ને પાછા આવા વાતાવરણમાં શરદી થઈ ગઈ? શરદીનો ઈલાજ ચા આવ્યો. ગરમા ગરમ ચા મસ્ત બધું નાખીને બનાવીએ છીએ. જો ઇલાયચી બધું નાખીએ છીએ. ને એક બાજુ જો ઝરમર વરસાદ પડે છે. તો ગાઈસ આપણી ગરમા ગરમ ચા રેડી અત્યારે થઈ રહી છે. ચા બની જાય ને એટલે ચા ઉતારી પછી આપણે કઢાઈ મૂકી દઈશું આ ગોટા માટેની. તેલ ને બધું બધી વસ્તુ જો સેટઅપ અહીંયા કરી દીધું છે. આખું બધું સેટઅપ છે. દ્રવ્યા એક્સાઇટેડ ને? હે દ્રવ્યાને ક્યારની ભૂખ લાગી હતી, બધાને ભૂખ લાગી હતી એટલે મેં કીધું ભાઈ સેટઅપ કરી નાખીએ, બનાવી દઈએ. વરસાદનું વાતાવરણ છે એટલે કેટલા સમયથી આપણે બનાવ્યું નતું ને, મેં કીધું ઘેર જ બનાવી દઈએ. હા તો ગાઈઝ આપણી ગરમા ગરમ ચા રેડી થઈ ગઈ છે અને હવે આ ગોટા પણ બની રહ્યા છે અત્યારે. અને ગોટા કોણ બનાવે છે? તમે ગોટા કોણ બનાવે છે? કોણ બનાવે છે? મને શી ખબર? તારે કેવું પડે. તમને નાની તો સરપ્રાઈઝ જો નિધિનું સરપ્રાઈઝ કંઈક આ રીતનું છે. અત્યારે ચા મેં બનાવી છે, મમ્મી ગોટા બનાવે છે ગરમા ગરમ. ના તે શેના ગોટા છે? મેથીના? મેથીના ગોટા છે. બરોબર છે, મેથીના છે. પછી આ ડુંગળી ને બટાકાના આપણે ચિપ્સ કરીને રાખી છે. પેલા મેથીના બની જાય ને પછી ડુંગળીના બટાકાના બનાવીએ છીએ. અને ચા પાછી ઠંડી ના થઈ જાય એટલે આપણે પૂરું સેટઅપ છે. અને આ સેટઅપ જોરદાર રહ્યો. શું કેવું? વસૂલ થઈ ગયો નાખો ગેસ ને? હા ગેસ તો વસૂલ જ થઈ ગયો ને. સુગંધ ઉડીને જશે હવે. સુગંધ બધાને ઉડીને જશે. અહીંયા બધાની ઈચ્છા થઈ જાય એવું છે. જોરદાર ગોટા દેખાય, લાવો જલ્દી. દ્રવ્યા ખાઈશ ને તું? દ્રવ્યાના મોઢામાં પાણી આવી ગયું. જો દ્રવ્યાના મોઢામાં પાણી આવી ગયું છે. હા દ્રવ્યાના મોઢામાં ભાઈ, દ્રવ્યા નહીં બધાના મોઢામાં પાણી આવી ગયું છે. હવે ફટાફટ આ ગોટા ઉતરે એટલે આપણે ખાઈ લઈએ. શું કહેતા તમે? આજે અમે આવતા જ વાત થઈ કે વરસાદ છે તો ગોટા ચા હોય તો મજા આવી જાય. અને એ જ સરપ્રાઈઝ મળ્યું મને તો. મજા રહી ને? હા ખાલી બોલે છે. તો હવે ગોટા આપણા રેડી થઈ ગયા છે. હવે પેલા ખાશે કોણ? હે પેલા ખાશે કોણ? દ્રવ્યા. દ્રવ્યા ને તમને 2 જણાને મળશે. ગરમા ગરમ મમ્મી બનાવે છે. હું અહીંયા થોડું જોઉં છું સેટઅપમાં કઈ આગુ બાજુ કઈ કરવું હોય, કઈ કટિંગ કરવું હોય તો હેલ્પરમાં આજે કામ કરી રહ્યો. કેવા લાગ્યા ગોટા? બહુ જ સરસ છે. ક્રિસ્પી બન્યા છે ને એકદમ. હા આજે તો ચીની બી ખાય છે. હા નામ દ્રવ્યા નામ ગોટા 2-3 વખત આપણે બહાર ગયા ને તો દ્રવ્યા ખાતી નથી. આ તો ગરમ ગરમ. આ તો ગરમા ગરમ બને છે ને મોઢામાં બરોબર પાણી આવ્યું છે ને ભૂખે જોરદાર લાગી છે. દ્રવ્યા કેવા લાગ્યા તને? જબરજસ્ત. ઓહો ચા અને ગોટા મમ્મી બનાવે છે. બીજો સ્ટોક બને છે અને આપણે પણ ભાઈ એન્જોય કરીએ છીએ ગોટા. લાવો તો ટેસ્ટ કરાવો તો. હાલો તમારા માટે. એકદમ આમ સરસ બન્યા છે. ચામાં પાછું તુલસી ને બધું નાખ્યું ને એટલે ચા બી બહુ જબરજસ્ત બની છે. અને ગાઈસ જો તમને મરચું બતાવું મેં. હે મરચું આવ્યું તારામાં? જો લાલ મરચું. ઓહો ખાઈ જવાનું પણ નોર્મલ જ છે, એટલું કઈ સ્પાઇસી નથી. ખાઈ જા. તો આ રીતનો એક આજનો દિવસ રહ્યો. આઈ હોપ કે વિડીયો જોવાની તમને ગાઈસ મજા આવી હશે. તો ફટાફટથી આવા અવનવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમારા એરિયામાં વરસાદ છે કે નહીં અને તમે ગોટાનો પ્રોગ્રામ ચોમાસામાં કર્યો કે નહીં કોમેન્ટમાં મને જરૂરથી કહેજો. બધા લોકોને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, બાય બાય.